નંદરાણી તારા. હે નંદરાણી માં, જેની મોહજાળમાં આખી દુનિયા વિટાણી, એની દેહુ તારે દોરડીએ બંધાણી. માં, આ તારા કેટલા જન્મની કમાણી છે. હે જશોદા માં, હે નંદરાણી, અખિલ બ્રહ્માંડનો માલિક તારા આંગણે લીલા કરવા અને રમવા આવ્યો છે. જે દુનિયાનો આખો બાપ કહેવાય એ તારા આંગણે દીકરો થઈને આવ્યો છે. હે માં, આ તારા કેટલા જન્મની કમાણી છે. એક પ્રસંગ કહી દઉં. 11 વર્ષ અને 52 દિવસની લીલા એને ગોકુળમાં કરી ગોકુળને ગાંડું કર્યું સાહેબ. વ્રજને ઘેલું કર્યું ભગવાન કૃષ્ણએ. અને આજ કલિકાલ યુગમાં દાદા તમે વિચાર કરો તો નેહડાથી માંડી અને નગર સુધી અને દ્વારકાથી માંડી અને દિલ્હી સુધી જેના ગીત ગાતા ગાતા માણસ થાકતા નથી. 5,500 વર્ષ પહેલાની ઘટના છે સાહેબ. આ જેવી તેવી કાલ હવારની વાત નથી. આ એમાં એક દિવસ ભગવાન કૃષ્ણ જશોદાનો છેડો પકડીને કહે છે, માં, એ માં. જશોદાજી ખીજમાં હતા. તે મૂકી દે મારો છેડો, મૂકી દે મારો છેડો. કલ્પના કરો સાહેબ, અખિલ બ્રહ્માંડનો માલિક જે માનો છેડો પકડીને આજ કાકલુદી કરે છે. એ આહિરાણી નંદરાણી નંદ બાવાના કેવા ભાગી છે. માં, એ માં, એક વાત કરવી. તારી વાતમાં બીજું કાંઈ નહીં હોય ગોપીની ફરિયાદ સિવાય. મૂકી દે મારો છેડો. નહીં નહીં માં, એક વાત કરવી. માં, મારી વાત સાંભળને. અને સાહેબ અખિલ બ્રહ્માંડનો માલિક 11 વર્ષ અને 52 દિવસનો જશોદાનો છેડો પકડીને કહે છે, માં, એક વાત સાંભળને મારી. એમ શું છે તારી વાતમાં? બોલ, શું છે? માં, મથુરાથી રથ રવાના થઈ ગયો છે. અક્રૂર કાકા મને તેડવા આવે છે. માં, હવે હું ગોકુળ છોડું છું. એ ગોકુળ છોડું છું શબ્દ નીકળ્યો. જશોદાજી ઢીગલો થઈ ગયા છે. જે છેડો મુકાવાના ડારા દેતા હતા એને કૃષ્ણને તેડી લીધો. છાતી હામો દબાવીને બક્યું મીના લેવા. મારો બાપ, મારો લાલ, તું હુયો જાય છે, ગોકુળમાંથી નીકળી જાય છે. હા માં, મારો સમય પૂરો થઈ ગયો છે. આંખમાંથી આહોડાની ધારું જાય છે. વાંકડિયા વાડ એમાં આંગળીઓ ફેરવતી ફેરવતી નંદરાણી કહે છે, બેટા, સમય પૂરો થઈ ગયો. ખોળામાં બેહાર લીધો. જશોદાના આંખના હવણે કૃષ્ણને પલારે છે સાહેબ. ગરીબ માણસનું ઝૂંપડું જેમ ચુવા કરતું હોય ને એમ જશોદાના આહું કૃષ્ણની માથે પડે. અને એ અખિલ બ્રહ્માંડનો માલિક કહે છે, માં, મારી પાસે જે માગું એ માગી લે તું. આજ અરે જે જોઈએ આપું. ના માં, ના બેટા, મારે માગવું નથી કાંઈ. ના માં, મારી પાસે કંઈક માગી લ્યો. માં, મારી પાસે માગી લ્યો, કંઈક માગો મારી પાસે. ના બેટા, કાંઈ માગવું નથી. તું દેવકી વસુદેવનો દીકરો હોવા છતાં નંદ બાવા નંદરાણીનો દીકરો, તે મને ઘણું આપ્યું છે. કાંઈ જોતું નથી. બહુ કાકલુદી કરી ત્યારે એટલું કહે છે. શું કહે છે? 2 વાત માગું તારી પાસે, આપીશ મને? હા, આપું. બોલો શું? કે તું મથુરામાંથી નીકળને, સોરી, ગોકુળમાંથી નીકળીને મથુરા જાને તો તું મને હારે લેતો જાય છે. કારણ કે તારા વિના હું નહીં જીવી શકું. મથુરાના રાજમહેલની દાસી થઈને હું કામ કરીશ. કોઈને હું નહીં કહું નંદરાણી છું, પણ કૃષ્ણ તારા વિના હું નહીં જીવી શકું. બાપ, મને તું હારે લે જાય. ના માં, એ તો નહીં બને. કારણ કે મારે હવે લીલા બદલવાની છે. મારે વાહલી મૂકી અને સુદર્શન ચક્ર લેવાનું છે. માં, મારે અધર્મનો કંસનો નાશ કરવો છે. માટે હું સાથે નહીં લઈ જાઉં. તો બીજી વાત માગું? બોલો માં, શું? કૃષ્ણ, તું મથુરામાં જા તો દેવકીને કોઈ દી એમ ન કહેતો કે મેં તને દોરડે ખાંડણીએ બાંધી દીધો તો, નકર દેવકીને ખોટું લાગશે. મને તને દોરડે બાંધ્યો તો એમ
કહેતો નહીં. આટલું કહી રથ આવી ગયો. પણ મારો કવિ લખે છે કરુણજી આવ્યા હરીને એ જી રથડો છૂટો છે નંદ દરબાર ગોકુળ હવે વેલેરા પધાર ગોકુળ વેલેરા પધાર. અને આમ હાલતો થયો. ગોપીઓ એકબીજી ભટકાવા માંડી. કૃષ્ણ જાય, કોક પાછો વાળો, કૃષ્ણ જાય. એમાં રાધાજીને કોઈ કીધું તમે તો ઉતરો હેઠા, તમારાથી પાછો ભલે તો નામ કાટ 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 પગથિયા ઉતરી અને ગમન સમય પટુકા ગ્રહ્યો છાંડું કહ્યો સુજાન. પિતાંબરનો છેડો પકડ્યો. કૃષ્ણે કીધું રાધાજીને મૂકી દો. પ્રીતમ પ્યારે યું કહો કે પટુકા તજુયા પ્રાણ. મારા ખોલિયામાંથી પ્રાણ છોડી દઉં કે તારા પિતાંબરનો છેડો છોડી દઉં? હું શું છોડી દઉં? છેડો મુકાઈ ગયો હાથમાં. શું કામ? આમ જોયું તો જશોદા રોવે, આમ જોયું તો નંદ બાવા રોવે, આમ જોયું તો ગાયું રોવે. અને રાધાજીને એમ થયું જશોદા અને નંદથી નો રોકાય, મારાથી ક્યાંથી રોકાય છે. હા. અને પછી શું કીધું ખબર? લાલન કૃષ્ણને કહે રાધાજી, લાલન એક બી નહીં સુનઈએ, अब मेरी गली में आइए ना. हमारी गली में आवशो मां. लालो ने एक भी नहीं सुनिए, अब मेरी गली में आइए ना, અને આઈએ તો કરુણા કરકે હસી તેરી સુનાઈએ, ગાઈએ ના. ગાઈએ તો અધરોધર સે મુખ મોરલી મંદ બજાઈએ ના, સુર સાઈ ના ગુરુ પ્રેમ રૂથા પુની આઈએ તો ફિર જાઈએ ના. મારી ગલીમાં આવશો માં, આવો તો કોઈ દી જતા નહીં. અને નીકળી ગયો. નીકળી તો ગયો, પણ મથુરાના રાજમહેલમાં એક ઘટના ઘટી છે. ભગવાન કૃષ્ણ જમવા બેઠા છે. મા દેવકી પીરસે છે એક પછી એક વસ્તુ. એમાં કંઈક રસોડામાં લેવા ગયા ને પાછા આવ્યા તો કૃષ્ણ હતા નહીં. અને ગોતવા મીના દેવકી ક્યાં ગયો કૃષ્ણ? ગોતો તો ખરા. એમાં ઓધવજી હામાં મળ્યા. ઓધવજી કૃષ્ણને ગોતો, કાંઈ ખોટું લાગ્યું કેમ? જેમાં પેલા ઊભા થઈ ગયા. અને ઓધવજી ગોતવા નીકળ્યા. શેરીઓમાં ગલીઓમાં જોયું, ક્યાંય દેખાણા નહીં. પછી માઢ મેળીએ ચડીને ઉપલે મજલે જઈને જોયું ને સાહેબ, તો પહેલી વાર ગોકુળ તરફની બારી ખુલ્લી મૂકીને અખિલ બ્રહ્માનો માલિક રુદન કરતો હતો. કૃષ્ણ રોતો હતો. દ્વારકાધીશની આંખમાંથી આંસુડાની ધાર હતી. ઓધવજી જોઈ રહ્યા. ઓધવજી જોઈ રહ્યા. કેમ રડો છો? કૃષ્ણ કે ઓધવ રડતો નથી, કે તઈ મને કોક રોવરાવે છે, મને કોક રડાવે છે, મને નંદનો નેહડો રોવરાવે છે, મને જશોદાનો પ્રેમ રોવરાવે છે, મને ગોપીઓનો નેહ રોવરાવે છે. ઓધવ, મને ખબર છે કે માતાજીને ખોટું લાગ્યું છે, હું ઊભો થઈને હાલતો થઈ ગયો એટલે, પણ મારી દેવકી માને હાથ જોડીને પ્રાર્થના કરજો કે હું મથુરાના રાજમહેલમાં રહું ત્યાં સુધી મારી થાળીમાં કોઈ દી દહીં ગોરસ નો પીરશે. ગોરસમાં મને ગોકુળ દેખાય છે. માં કેજો કોઈ દી ગોરસ ન પીરશે. અને ઓધવજીની પંડિતાઈની પોટલી સાહેબ, વિદ્વાન પંડિત, પ્રકાંડ પંડિત, એને એમ થયું કે આ ગોવાળિયા માલધારીઓ માણસો, અને એ આમાં ભગવાનને રોવરાવી શકે એટલો બધો એનો પ્રેમ. એટલે શું કીધું કે હું એને સમજાવી આવું, ઉપદેશ દઈ આવું. ભગવાનને એટલું જ જોતું હતું કૃષ્ણને કે આને મારે જ્ઞાનની પોટલી છે ને પંડિતાઈની, એને મારે ઓગાળી નાખવી છે અને ભક્તિની કંઠી બંધાવવી છે મારે ઓધવજીની. એટલે મોકો જોયો કે જાઓ જાઓ જલ્દી વ્રજમાં જાઓ, તમે જઈ અને કયો ગોકુળ ગોવાળિયાને સમજાવો. કઈ આવશો? તો સાંજે પાછો આવતો રહીશ. એ નીકળ્યા સવારમાં, વ્રજના પાદરમાં આવ્યા તો ગોપીઓ પાણી ભરે, કોઈ આમ જોઈને બેઠી, કોઈ લમણે હાથ દઈને બેઠી. એમાં ઓધવજી કીધું કે નંદ બાવાને ઘેરે જવું છે, રસ્તો બતાવશું? તો એક ગોપી આવીને શું કહે ખબર? ક્યાંથી આવો છો? મથુરાથી આવું છું. નામ શું તમારું? ઓધવજી. નામ સાંભળ્યું તો જોયા આજે, એટલું કઈ નહીં તો વહી ગઈ, બીજો રસ્તો ન બતાવ્યો. બીજી ગોપી આવી. જો લીલા તો જુઓ છો સાહેબ તમે. શું કીધું એને? કે નંદને ઘેરે જવું છે? તો હા. ઓધવજી, નંદ બાવાના ઘરનું કોઈને પૂછવાનું ન હોય. ઓધવ, આ પાણીનો જે ધોરિયો વયો આવે ને, પાણીની નીક વહી આવે છે ને, એને કાંઠે ને કાંઠે વયા જાઓ ને તો નંદનું ઘર આવી જશે. પણ ઓધવ, એક ધ્યાન રાખજો, એમાં પગ ન બોલતા, એ મારી ગોકુળની ગંગા છે.
અને ઓધવ ઈ માધવ મળે તો એને કહેજો, જોજો સંદેશો આપે ગોપીઓ. ઓધવ ઈ માધવ મળે તો એને કહેજો તે દીનો રાસ તારો બાકી છે. ઓધવ ઈ માધવ મળે તો ને કહેજો કે તારા મોગરાના વાવેલા ફૂલ તો અમથા અમથા ખરી જાય. ઓધવ ઈ માધવ મળે તો એને કહેજો કે ગોકુળમાં એક નથી હમણાં હવે તો નેણે નેણેથી વહી જાય. ઓધવ ઈ હૈયા ફૂટાને તમે કહેજો કે આવી ઠેર ઠેર મૂકે ને માયા તે ગોકુળ છે તે સહી જાય, તારા વિરહને બીજું સહન ન કરી શકે. આટલું કઈ અને ગોપી નીકળી ગઈ. પણ ઓધવજીની પોટલી મંડી ગળવા. વેદાંતી મહાન બુદ્ધિશાળી માણસ એમ થયું ઓહો આની પાસે રૂપિયો નથી, સંપત્તિ નથી, આટલો પ્રેમ કૃષ્ણ માટેનો. ઓ માં આમ જ્યાં હાલતા થયા હતા એક ગોપી બીજી ગોપીને પૂછે છે દીવો કરું, દીવો કરું, અંધારું થયું છે તો દીવો કરું. ઓધવજી સાંભળે છે. ગોપી શું કે ખબર? ના ના ના, દીવો મબોય હે સખી. મબોય એટલે વ્રજભાષા છે, દીવો પેટાવતી નહીં. દીવો મબોય હે સખી, તને હું કહું દીવો કરતી નહીં. દીવો મબોય હે સખી, હું અંધારે સુખ, મારે અંધારે હારું છે, કારણ કે મેં દીવા પેટાય કર કિનકુ દેખું મુખ. જેનું મોઢું જોવાનું હતું એ તો યોગ્યો મથુરામાં. હવે આમાં રાણાજી કોના મલાજા અમે કરીએ, કોની લાજુ અમે કરીએ. ઓધવજીને એમ થયું ઓહ આટલો પ્રેમ. વરી ત્યાંથી આગળ આવેલા તો એક બાઈ લમણે આદિને બેઠી, શીશણિયું પડ્યું છે, આમ ગાગર પડી છે, પાણી ભરવા નથી જાતી, બેઠી છે. એમને જો મથુરામાં કૃષ્ણ તો વયા ગયા છે, પણ કૃષ્ણનો ભાવ જોવો તમે વ્રજમાં આજ પણ. તો બીજી ગોપી નીકળી નથી કે પાણી ભરવા નથી જાવું, કેમ ત્યાં બેઠી રહી, કૂવો તો દૂર છે નાયકા. એટલે જવાબ આપે છે. ઓધવજી સાંભળે છે. શું કે છે કે હારે કેમ જાવું પણ ઘટ પાણી ભરવા, સાહેલી પાણી ભરતા મારે છે કાન કાકરી, કાન કાકરી, ઓ કાન કાકરી. કેમ જાવું પાણી ભરવા, ત્યાં કૃષ્ણ ઉભો ઉભો કાંકરીયું મારે છે, કાંકરી મારે છે મને કાંકરીયું. ઓધવજીને એમ થયું હાય હાય કૃષ્ણ તો મથુરા છે અને આને શીસણિયામાં કુવામાં ઝાડ પાનમાં બધે કૃષ્ણ જ દેખાય છે. એટલે તેમ તેમ પોટલી જ્ઞાનની ગળી ગઈ. એક વાત એવી આવી કે સંપૂર્ણ પ્રેમની કંઠી બાંધી લીધી સાહેબ. ક્યારે ખબર? ઓધવજી શેરીમાંથી આમ નીકળ્યા ને ત્યાં રાધાજી કૃષ્ણનું ચિત્ર ચિત્રતા હતા. કાળા વાંકડિયા વાળ કર્યા, દિવાલમાં ચિત્ર ચિત્રે, પરવાળા જેવો હોઠ કર્યા, પોપટની ચાંચ જેવું નાક કર્યું, પાપણ્યું કરી, પગ ન ચિતર્યા, પગ ચિતરાવીને પીછીને વાટકો મૂકી રાધાજી હાલતા થઈ ગયા. તો ઓધવજીથી રાડ ન ખાઈ ગઈ. ઓ ગોપી આના પગ કાં ચિતરા નહીં? તો પાછી વળીને કે પગ ચિતરું પાછો વયો જાય ગોકુળમાંથી. હે પગ હતા તો વયો ગયો ને, હવે નો પગ ચિતરું પાછો વયો જાય. પ્રેમની કંઠી બાંધી લીધી કે હા 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 દ્વારકાધીશને જેનો પ્રેમ રોવરાવે. પણ પછી પાછળ વળ્યા ને તારે ગોપી હળી કાઢીને છેલ્લો સંદેશો મોકલ્યો કે કોઈ કાનુડાને કેવડાવો રે, જસોદામાં તારી રોવે છે, કોઈ મોહનને મનાવજો રે, સુદામા તારી રોવે છે, કોઈ કાનુડાને કેવડાવો રે, જસોદામાં તારી રોવે છે. કાનુડાને કેવડાવો રે, જસોદામાં તારી રોવે છે, મોહનને મનાવજો રે, સુદામા તારી
વાછરું ઉડની ગાયું રોવે છે રાવણ વાછરું રોવે છે કોઈ મોહનને મનાવજો રે સુદામા તારી રોવે છે કોઈ કાનુડાને કેવરાવો રે નંદ બાવા તારા રોવે છે બાંધે દુઃખ હોય તો કરશો માં મોહબત કોઈ અરે રે એવો સાદ પડાવત સામણા આગળથી જાણત અમે અરે રે આને બાંધે દુઃખ હોય તો પછી કરશો મોહબત કોઈ એવો સાધ નહીં પડાવત સામણા કોઈ કાનુડાને કેવરાવો રે સુદામા તારી રોવે છે કોઈ મોહનને મનાવજો રે ઠાકર હવે તો થાકી ગયું મારા ઠાકર હવે થાકી ગયું તન જગતા જ ભળ્યું